નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા વાયરમેન ટ્રેડ અંતર્ગત ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર લેસન વિશે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ. આજના ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર લેસનમાં આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર શું છે, તેના પ્રકાર કેટલા છે, તેનો ઉપયોગ શું છે, તેની રચના, તેના વિશે માહિતી મેળવશું. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર માટે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર સમજતા પહેલાં સૌથી પહેલાં આપણે ટ્રાન્સફોર્મર વિશે થોડી માહિતી મેળવીએ. ઇલેક્ટ્રિકલ એનર્જી હાઇડ્રો પાવર સ્ટેશનના કિસ્સામાં, ઊંચા ડેમ પાસે કે પછી થર્મલ પાવર સ્ટેશનના કિસ્સામાં કોલસો સહેલાઈથી મળતો હોય તેવી જગ્યાએ ઉત્પન્ન કરવામાં આવે છે. આથી આ વિદ્યુત ઉર્જા એટલે કે ઇલેક્ટ્રિસિટીને લાંબા અંતરે ગામડાઓ અને શહેરોમાં પહોંચાડવામાં આવે છે. આથી જો આ વિદ્યુત શક્તિ એટલે કે ઇલેક્ટ્રિસિટીને જો ઊંચા વોલ્ટેજ આપી ટ્રાન્સમિશન કરવામાં આવે તો તે વ્યવહારિક રીતે સરળ અને સસ્તું રહેશે. આ કારણે એવા કોઈ ઉપકરણનો જો ઉપયોગ કરવામાં આવે કે જે ઉપકરણ જનરેટિંગ સ્ટેશન આગળ વોલ્ટેજને સ્ટેપ અપ કરે, એટલે કે વોલ્ટેજનું મૂલ્ય વધારે, અને આ જ વોલ્ટેજને આ ઉપકરણ સ્ટેપ ડાઉન પણ કરી શકે, એટલે કે વોલ્ટેજનું મૂલ્ય ઘટાડે, તેનો ઉપયોગ કરવાનો હોય છે. આવા હેતુ માટે વપરાતા ઇલેક્ટ્રિક ઉપકરણને ટ્રાન્સફોર્મર કહે છે. સામાન્ય રીતે આપણા દેશમાં ઇલેક્ટ્રિક એનર્જી 6.6 કેવી, 11 કેવી અથવા 32 કેવી સુધી ઉત્પન્ન થાય છે. આ ટ્રાન્સફોર્મરની મદદથી તેને 132 કેવી, 220 કેવી, 400 કેવી, 765 કેવી સુધી સ્ટેપ અપ કરી તેનું ટ્રાન્સમિશન કરવામાં આવે છે. અને આ જ ઇલેક્ટ્રિક એનર્જીને ડિસ્ટ્રીબ્યુશન સાઇટ તરફ ક્રમશઃ 66 કેવી અથવા 33 કેવી, 11 કેવી સુધી સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. અને છેલ્લે આ વોલ્ટેજ 400 વોલ્ટ અથવા 230 વોલ્ટ થઈ જાય છે. ટ્રાન્સફોર્મર વિશે હવે આપણે થોડી માહિતી મેળવીએ. ટ્રાન્સફોર્મર એક એવું એસી ઉપકરણ છે કે જે એસી આવૃત્તિમાં ફેરફાર કર્યા વગર ઇલેક્ટ્રિક એનર્જીનું એટલે કે વિદ્યુત શક્તિને એક ઇલેક્ટ્રિક સર્કિટમાંથી બીજી ઇલેક્ટ્રિક સર્કિટમાં રૂપાંતરણ કરે છે. ટ્રાન્સફોર્મર મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ટ્રાન્સફોર્મરનું બંધારણ એવું છે કે તેમાં કોઈ ફરતો કે હલતો ચલતો ભાગ નથી, એટલે કે કોઈ મૂવિંગ પાર્ટ્સ નથી. આથી ઘણીવાર ટ્રાન્સફોર્મરને સ્ટેટિક ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે, એટલે કે સ્થિર ટ્રાન્સફોર્મર પણ કહેવામાં આવે છે. બીજા બધા ઇલેક્ટ્રિક ઉપકરણોની સરખામણીમાં ટ્રાન્સફોર્મર એક એવું ઇલેક્ટ્રિક ઉપકરણ છે કે જેને ઓછામાં ઓછું સમારકામ એટલે કે રિપેરિંગ અને ઓછામાં ઓછું મેન્ટેનન્સ જોઈએ છે. અને ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી, કાર્યદક્ષતા આથી વધારે હોય છે. જ્યારે ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજનો વધારો કરવામાં આવે છે ત્યારે તેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહે છે. આમ જ્યારે ટ્રાન્સફોર્મરના આઉટપુટ વોલ્ટેજ તેના ઇનપુટ વોલ્ટેજથી વધારે હોય ત્યારે તેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. જ્યારે ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજનો ઘટાડો કરવામાં આવે છે ત્યારે તેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહે છે. આમ જ્યારે ટ્રાન્સફોર્મરના આઉટપુટ વોલ્ટેજ જ્યારે તેના ઇનપુટ વોલ્ટેજ કરતાં ઓછા હોય ત્યારે તે ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહે છે. મિત્રો, આ છે ટ્રાન્સફોર્મરનું બંધારણ. આ તેના પ્રાઇમરી વાઇન્ડિંગ છે. પ્રાઇમરી વાઇન્ડિંગ સાથે વોલ્ટેજ સોર્સ જોડેલો છે. વોલ્ટેજ સોર્સ એટલે કે ત્યાંથી પ્રાઇમરી વાઇન્ડિંગને વોલ્ટેજ આપવામાં આવે છે. આ છે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગ. સેકન્ડરી વાઇન્ડિંગ સાથે લોડ જોડવામાં આવે છે. આ છે તે ટ્રાન્સફોર્મરની મેગ્નેટિક કોર છે. કોર ઉપર પ્રાઇમરી વાઇન્ડિંગને અને સેકન્ડરી વાઇન્ડિંગને બંનેને વીંટાળેલા હોય છે. ટ્રાન્સફોર્મરના મુખ્ય બે ભાગ હોય છે, એક કોર અને બે વાઇન્ડિંગ. અને વાઇન્ડિંગના પણ પાછા બે પ્રકાર છે, પ્રાઇમરી વાઇન્ડિંગ, સેકન્ડરી વાઇન્ડિંગ. પ્રાઇમરી વાઇન્ડિંગ જે વાઇન્ડિંગના છેડાને એસી સપ્લાય સાથે જોડવામાં આવે છે, એટલે કે જે વાઇન્ડિંગના છેડાને ઇનપુટ સપ્લાય આપવામાં આવે છે તે વાઇન્ડિંગને પ્રાઇમરી વાઇન્ડિંગ કહે છે. સેકન્ડરી વાઇન્ડિંગ એટલે ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગના જે છેડાને લોડ સાથે જોડવામાં આવે છે, એટલે કે આઉટપુટ લેવામાં આવે છે, તેને સેકન્ડરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે. હવે ટ્રાન્સફોર્મરની કાર્ય પદ્ધતિ સમજીએ. જ્યારે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ સાથે એસી સપ્લાય જોડવામાં આવે છે ત્યારે પ્રાઇમરી વાઇન્ડિંગમાં મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય છે. આ મેગ્નેટિક ફ્લક્સ કોરમાંથી પસાર થઈ સેકન્ડરી વાઇન્ડિંગ દ્વારા કપાય છે.
મેગ્નેટિક ફ્લક્સ સેકન્ડરી વાઇન્ડિંગ દ્વારા કપાતું હોવાથી સેકન્ડરી વાઇન્ડિંગમાં વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. આ સેકન્ડરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા વોલ્ટેજની કિંમત સેકન્ડરી વાઇન્ડિંગમાં રહેલા એટલે કે સેકન્ડરી વાઇન્ડિંગના આંટાની સંખ્યા પર આધાર રાખે છે. જો પ્રાઇમરી વાઇન્ડિંગ કરતાં સેકન્ડરી વાઇન્ડિંગમાં આંટાની સંખ્યા વધારે હોય તો તેમાં વધારે વોલ્ટેજ ઉત્પન્ન થશે, અને જો સેકન્ડરી વાઇન્ડિંગમાં પ્રાઇમરી વાઇન્ડિંગ કરતાં આંટાની સંખ્યા ઓછી હોય તો સેકન્ડરીમાં ઓછા વોલ્ટેજ ઉત્પન્ન થશે. અહીં ઇનપુટ તેમજ આઉટપુટ વોલ્ટેજની આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી સમાન રહેશે. અહીં ફક્ત વોલ્ટેજમાં જ પરિવર્તન થશે, ફ્રીક્વન્સીમાં પરિવર્તન થશે નહીં. એટલે કે ટ્રાન્સફોર્મર એક એવું ઉપકરણ છે કે જેની અંદર વોલ્ટેજનું મૂલ્ય વધઘટ થઈ શકે છે, પરંતુ તેની આવૃત્તિમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગ સાથે લોડ જોડવામાં આવે ત્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. આ રીતે એક વાઇન્ડિંગને સપ્લાય આપી બીજા વાઇન્ડિંગને સપ્લાય સાથે જોડ્યા વગર તેમાં વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. આ ક્રિયાને ટ્રાન્સફોર્મેશન એક્શન કહેવામાં આવે છે. ટ્રાન્સફોર્મર માત્ર એસી સપ્લાય પર જ કાર્ય કરે છે. ટ્રાન્સફોર્મર ડીસી સપ્લાય પર કાર્ય કરતું નથી, કારણ કે ઇન્ડક્શનનો ગુણ માત્ર અને માત્ર એસી સર્કિટમાં જ હોય છે. ડીસી સર્કિટમાં ઇન્ડક્શનનો ગુણધર્મ હોતો નથી. આથી જો કદાચ ટ્રાન્સફોર્મરને ડીસી સપ્લાય સાથે જોડવામાં આવે તો તે થોડી વારમાં જ બળી જશે. ટ્રાન્સફોર્મરની EMF ઇક્વેશન. ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતું EMF બરાબર E1 બરાબર 4.44 FN1 5 મેક્સિમમ વોલ્ટ્સ. અહીં E1 બરાબર ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા EMF છે. F એ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગની એસી આવૃત્તિ છે. N1 એ પ્રાઇમરી વાઇન્ડિંગમાં રહેલા ટર્ન્સની એટલે કે આંટાની સંખ્યા છે, અને 5 મેક્સિમમ એટલે કે ટ્રાન્સફોર્મરમાં ઉત્પન્ન થતું મહત્તમ ફ્લક્સ છે. હવે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતું EMF તેની આપણે EMF ઇક્વેશન જોઈએ. E2 બરાબર 4.44 FN2 5 મેક્સિમમ વોલ્ટ્સ. અહીં E2 એ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા EMF છે. F એ એસી આવૃત્તિ છે, જ્યારે N2 એ સેકન્ડરી વાઇન્ડિંગમાં રહેલા ટર્ન્સની સંખ્યા છે, અને 5 મેક્સિમમ એ ટ્રાન્સફોર્મરમાં ઉત્પન્ન થતું મહત્તમ ફ્લક્સ છે. હવે ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો વિશે આપણે જોઈએ. ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ અને ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજના ગુણોત્તરને વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો કહેવામાં આવે છે. તેને K વડે દર્શાવવામાં આવે છે. વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો K બરાબર V2/V1 બરાબર E2/E1. એટલે કે E2 બરાબર 4.44 FN2 5 મેક્સિમમ વોલ્ટ્સ હતું, જ્યારે E1 બરાબર 4.44 FN1 5 મેક્સિમમ વોલ્ટ્સ હતું. તો તેની કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ. તેથી E2/E1 બરાબર N2/N1 બરાબર V2/V1 બરાબર K. આ છે ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો. તેને K વડે દર્શાવવામાં આવે છે. હવે આ સમીકરણમાં V2 છે એ આઉટપુટ વોલ્ટેજ છે, જ્યારે V1 એ ઇનપુટ વોલ્ટેજ છે. હવે જ્યારે સ્ટેપઅપ કોઈપણ ટ્રાન્સફોર્મર વોલ્ટેજ સ્ટેપઅપ કરતું હોય એટલે કે વોલ્ટેજનું મૂલ્ય વધારતું હોય ત્યારે સ્ટેપઅપ ટ્રાન્સફોર્મર માટે આવું કહી શકાય કે જ્યારે V2 એ V1 કરતાં મોટા હોય ત્યારે તેનો વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો એટલે કે K એ 1 કરતાં વધારે હોય છે, ત્યારે તે સ્ટેપઅપ ટ્રાન્સફોર્મર હોય છે. પરંતુ જો V2 એ V1 કરતાં ઓછા હોય એટલે કે આઉટપુટ વોલ્ટેજ એ ઇનપુટ વોલ્ટેજ કરતાં ઓછા હોય ત્યારે તે ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય છે, અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો હંમેશા K બરાબર 1થી ઓછો હોય છે. હવે ટ્રાન્સફોર્મરનો કરંટ રેશિયો. એક આદર્શ ટ્રાન્સફોર્મર માટે લોસ નહીવત હોય છે. એટલે કે એક આદર્શ ટ્રાન્સફોર્મર કોને કહી શકાય કે એક આઈડિયલ ટ્રાન્સફોર્મર કે જેની અંદર લોસ હોતા જ નથી. આથી જ્યારે જો ટ્રાન્સફોર્મરમાં લોસ નહીં હોય ત્યારે તેનો આઉટપુટ બરાબર ઇનપુટ હશે. આથી V2I2 એ આઉટપુટ હોય અને ઇનપુટ જો V1I1 હોય તો V2I2 બરાબર V1I1. તેથી હવે V બરાબર તો E થાય, તો
E2I2 બરાબર E1I1. આથી I2ના છેદમાં I1 બરાબર E1ના છેદમાં E2 બરાબર N1ના છેદમાં N2 બરાબર 1ના છેદમાં K. અહીં I2 એ સેકન્ડરી કરંટ છે, જ્યારે I1 એ પ્રાઇમરી કરંટ છે. K બરાબર I1ના છેદમાં I2 બરાબર પ્રાઇમરી કરંટના છેદમાં સેકન્ડરી કરંટ. આમ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી કરંટ અને સેકન્ડરી કરંટના ગુણોત્તરને ટ્રાન્સફોર્મરનો કરંટ રેશિયો કહેવામાં આવે છે. આમ પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગમાં વહેતો કરંટ અનુક્રમે તે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગમાં રહેલા ટર્ન્સના એટલે કે આંટાઓના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આપણે ટ્રાન્સફોર્મરના પ્રકાર જોઈએ. રચનાની દ્રષ્ટિએ ટ્રાન્સફોર્મરના 2 પ્રકાર છે: કોર ટાઈપ ટ્રાન્સફોર્મર, સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. ફેઝના આધારે ટ્રાન્સફોર્મરના પ્રકાર: સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, 3 ફેઝ ટ્રાન્સફોર્મર. આઉટપુટ વોલ્ટેજના આધારે ટ્રાન્સફોર્મરના પ્રકાર: સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. આઉટપુટ પાવરના આધારે ટ્રાન્સફોર્મરના પ્રકાર: લાઇટિંગ ટ્રાન્સફોર્મર, પાવર ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરની કુલિંગ સિસ્ટમ એટલે કે ટ્રાન્સફોર્મરની જે કુલિંગ કરવામાં આવે છે તે સિસ્ટમના આધારે ટ્રાન્સફોર્મરના 2 પ્રકાર છે: એર કુલ્ડ ટ્રાન્સફોર્મર અને ઓઇલ કુલ્ડ ટ્રાન્સફોર્મર. હવે આવે છે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના 2 પ્રકાર છે: કરંટ ટ્રાન્સફોર્મર, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. હવે મિત્રો આપણે આપણા મેઇન મુદ્દા ઉપર આવીએ. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર શું છે, તેની ઉપયોગિતા. હવે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર વિશે સમજશું. ટ્રાન્સમિશન લાઇન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં વધારે મૂલ્યનો વોલ્ટેજ અને વધારે મૂલ્યનો કરંટ પસાર થતો હોય છે. તેને સીધા જ વોલ્ટમીટર કે એ મીટર વડે માપવા શક્ય હોતા નથી. આ માટેના ઉચ્ચ રેન્જવાળા મીટર બનાવવા વ્યવહારુ નથી, કારણ કે વધારે વોલ્ટેજ ઉપર કાર્ય કરતા મીટરનું ઇન્સ્યુલેશન પૂરું પાડવું અઘરું હોય છે. જો મીટરને વધારે ઇન્સ્યુલેશન પૂરું પાડવામાં આવે તો મીટરની કિંમત અને કદ બંનેમાં વધારો થશે. પરંતુ જો ઓછા ઇન્સ્યુલેશનવાળા મીટરને વધારે મૂલ્યના વોલ્ટેજ અથવા વધારે મૂલ્યના કરંટ પસાર થતો હોય તેવી ટ્રાન્સમિશન લાઇન કે ડિસ્ટ્રીબ્યુશન લાઇન સાથે જોડવામાં આવે તો ઇન્સ્યુલેશન બળી જશે. પરિણામે મીટરને પણ નુકસાની જવાની શક્યતા વધી જશે. દાખલા તરીકે 66 kV અથવા 132 kVના વોલ્ટેજ માપવાનું વોલ્ટમીટર બનાવવું મુશ્કેલ છે. તેવી જ રીતે 1000 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ માપવા માટેનું એમ્પિયર મીટર બનાવવું પણ અઘરું છે. એસી વોલ્ટમીટર અને એ મીટરની રેન્જ વધારવા માટે જે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે તે ટ્રાન્સફોર્મરને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર કહે છે. એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર એસી વોલ્ટમીટર અને એ મીટરની રેન્જમાં વધારો કરે છે. એટલે ભારે વોલ્ટેજ અને ભારે કરંટ એટલે કે ઉચ્ચ મૂલ્યનો વોલ્ટેજ અને ઉચ્ચ મૂલ્યનો કરંટ માપવા માટે ખાસ પ્રકારના ટ્રાન્સફોર્મર વપરાય છે. એ ટ્રાન્સફોર્મર એટલે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. માપવાના વોલ્ટેજ કે કરંટને ચોક્કસ ગુણોત્તરથી સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરી આપનાર ટ્રાન્સફોર્મર એ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર છે. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર મુખ્યત્વે 2 પ્રકારના હોય છે: કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. કરંટ ટ્રાન્સફોર્મરને CT પણ કહે છે અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરને ટૂંકમાં PT કહે છે. હવે આપણે કરંટ ટ્રાન્સફોર્મર વિશે વિગતવાર સમજીશું. કરંટ ટ્રાન્સફોર્મર. હેવી વોલ્ટેજની સર્કિટમાં કરંટ જ્યારે ઓછી રેન્જના એ મીટરથી માપવાનો હોય ત્યારે કરંટ ટ્રાન્સફોર્મર વપરાય છે. ઓછી રેન્જના એમ્પિયર મીટર દ્વારા વધારે મૂલ્યનો કરંટ માપવા માટે જે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે તે ટ્રાન્સફોર્મરને કરંટ ટ્રાન્સફોર્મર કહે છે. જે ટ્રાન્સફોર્મર એ મીટર, વોટમીટર કે એનર્જી મીટરની કરંટ કોઇલની કેપેસિટી એટલે કે કરંટ કોઇલની રેન્જ વધારવા માટે વપરાય છે તેને કરંટ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. આકૃતિમાં કરંટ ટ્રાન્સફોર્મરનું લાઇન અને એમ્પિયર મીટર સાથેનું જોડાણ દર્શાવેલું છે. આકૃતિમાં આ જે છે એ લોડની લાઇન છે. કરંટ ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગને જે લાઇનનો કરંટ માપવાનો છે તે લાઇન સાથે સિરીઝમાં જોડવામાં આવે છે. અને કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગને નાની રેન્જ એટલે કે ઓછી રેન્જવાળા એ મીટર સાથે જોડવામાં આવે છે. આ CTનું લાઇન સાથે જોડાણ બીજી રીતે પણ જોઈ શકીએ છીએ. એટલે કે આ છે કરંટ ટ્રાન્સફોર્મર જેની પ્રાઇમરી વાઇન્ડિંગ લાઇન કરંટ જે લાઇનનો કરંટ માપવાનો છે તેની સાથે સિરીઝમાં જોડેલી છે, જ્યારે તેની સેકન્ડરી વાઇન્ડિંગ નાના મૂલ્યના એ મીટર સાથે એટલે કે ઓછી રેન્જવાળા એ મીટર સાથે જોડેલું છે. આ છે તે લેમિનેટેડ કોર છે. કરંટ ટ્રાન્સફોર્મરની લેમિનેટેડ
કોર છે। હવે કરંટ ટ્રાન્સફોર્મરના દરેક ભાગ વિશે આપણે સમજીએ તો કે કરંટ ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગ હેવી વોલ્ટેજની સર્કિટ સાથે સિરીઝમાં જોડવામાં આવે છે। આથી ઘણીવાર કરંટ ટ્રાન્સફોર્મરને સિરીઝ ટ્રાન્સફોર્મર પણ કહેવામાં આવે છે। કરંટ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ જાડા તારની અને ઓછા આટાની બનેલી હોય છે। તેના પ્રાઇમરી વાઇન્ડિંગને જે લોડનો કરંટ માપવાનો હોય તેની સિરીઝ સાથે જોડવામાં આવે છે, એટલે ઘણીવાર કરંટ ટ્રાન્સફોર્મરને સિરીઝ ટ્રાન્સફોર્મર પણ કહેવામાં આવે છે। પ્રાઇમરી વાઇન્ડિંગમાં ફૂલ લાઇન કરંટ વહે છે, તેથી પ્રાઇમરી વાઇન્ડિંગમાં વહેતો કરંટ સેકન્ડરી વાઇન્ડિંગની સર્કિટ કરતાં સ્વતંત્ર છે। સેકન્ડરી વાઇન્ડિંગ કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગ પાતળા તારની અને વધારે આંટાની બનેલી હોય છે। કરંટ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગને ઓછા મૂલ્યવાળા એટલે કે ઓછી રેન્જવાળા એમ્પિયર મીટર સાથે જોડવામાં આવે છે। આપણે ટર્ન્સ રેશિયો પરથી પ્રાઇમરી કે સેકન્ડરી વાઇન્ડિંગનું દબાણ કે કરંટ જાણીએ છીએ। તે સિદ્ધાંતનો ઉપયોગ કરીને જ સીટી અને પીટીમાં આપણે એ મીટર અને વોલ્ટ મીટરની રેન્જ વધારી શકીએ છીએ। કરંટ ટ્રાન્સફોર્મરનું રેટિંગ પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગના રેશિયામાં દર્શાવવામાં આવે છે, એટલે કે કરંટ ટ્રાન્સફોર્મરનું રેટિંગ એટલે કરંટ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ અને કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગના ગુણોત્તરને કરંટ ટ્રાન્સફોર્મરનું રેટિંગ કહે છે। આવા ટ્રાન્સફોર્મરમાં અચળાંક અંક અથવા પ્રમાણ એટલે કે રેશિયો નક્કી કરેલો હોય છે। ઉદાહરણ તરીકે 30/5ના રેશિયોવાળા કરંટ ટ્રાન્સફોર્મરનો અર્થ એવો થાય છે કે પ્રાઇમરી વાઇન્ડિંગમાં 30 એમ્પિયર કરંટ પસાર થાય છે, ત્યારે તેની સેકન્ડરી વાઇન્ડિંગમાં 5 એમ્પિયર કરંટ પસાર થશે। લો ટેન્શન લાઇન માટે 30/5 એમ્પિયરથી 4000/5 એમ્પિયર રેશિયોવાળા કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે। ઉદાહરણ બીજું, 500/5ના રેશિયોવાળા કરંટ ટ્રાન્સફોર્મરનો અર્થ એ થશે કે પ્રાઇમરી વાઇન્ડિંગમાં 500 એમ્પિયર કરંટ પસાર થાય છે, ત્યારે સેકન્ડરી વાઇન્ડિંગમાં 5 એમ્પિયર કરંટ પસાર થાય છે। હાઈ ટેન્શન લાઇન માટે 10/5 એમ્પિયર મીટરથી 500/5 એમ્પિયર રેશિયોવાળા કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે। ઉદાહરણ ત્રીજું, 400/1ના રેશિયોવાળા કરંટ ટ્રાન્સફોર્મરનો અર્થ એ થાય છે કે પ્રાઇમરી વાઇન્ડિંગમાં 400 એમ્પિયર કરંટ પસાર થતો હશે, ત્યારે તેની સેકન્ડરી વાઇન્ડિંગમાં 1 એમ્પિયર કરંટ પસાર થશે। હાઈ ટેન્શન લાઇન માટે 10/1 એમ્પિયરથી 400/1 એમ્પિયર રેશિયોવાળા કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે। કરંટ ટ્રાન્સફોર્મરનું કાર્ય ટ્રાન્સફોર્મરને જ્યારે લાઇન સાથે જોડવામાં આવે છે ત્યારે કરંટ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગમાં ફ્લક્સ ઉત્પન્ન થાય છે। કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગમાં એમ્પિયર મીટર જોડેલ હોવાથી તેમાં વીજ પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તેથી સીટીની સેકન્ડરીમાં પણ વીજ પ્રવાહ પસાર થાય છે। આથી સીટીના એટલે કે કરંટ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગમાં પ્રાઇમરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા ફ્લક્સ કરતાં વિરોધી મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય છે, આથી પરિણામી ફ્લક્સ શૂન્ય થાય છે। પરંતુ જો કરંટ ટ્રાન્સફોર્મરનું સેકન્ડરી વાઇન્ડિંગ ઓપન હશે તો તેમાં પ્રાઇમરી વાઇન્ડિંગના ફ્લક્સને વિરોધ કરનાર મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થશે નહીં, આથી તેના પ્રાઇમરી વાઇન્ડિંગના મેગ્નેટિક ફ્લક્સને કારણે સેકન્ડરી વાઇન્ડિંગમાં હાઈ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, તેથી તેની કોરમાં ખૂબ ગરમી ઉત્પન્ન થાય છે, જેને કારણે સેકન્ડરી વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન ખરાબ થાય છે અને વાઇન્ડિંગ બળી પણ શકે છે। આથી કરંટ ટ્રાન્સફોર્મરના ઉપયોગ સમયે તેની સેકન્ડરી વાઇન્ડિંગ એમ્પિયર મીટર સાથે જોડેલી હોવી જોઈએ અથવા સેકન્ડરી વાઇન્ડિંગ શોર્ટ કરેલી હોવી જોઈએ। જો કોઈ કારણોસર કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગ સાથે જોડેલ એમ્પિયર મીટરને સર્કિટમાંથી દૂર કરવાની જરૂર પડે તો તે સેકન્ડરી વાઇન્ડિંગને શોર્ટ કરવી જોઈએ અથવા આકૃતિમાં દર્શાવ્યું હતું તે પ્રમાણે સ્વિચની રચના કરેલી હોવી જોઈએ। આમ કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગને ક્યારેય પણ ઓપન સર્કિટમાં રાખવું જોઈએ નહીં। સામાન્ય વપરાશના નાના કરંટ ટ્રાન્સફોર્મર રિંગ ટાઈપના, બાર ટાઈપના, બોક્સ ટાઈપના હોય છે। કરંટ ટ્રાન્સફોર્મરનો રેટેડ સેકન્ડરી કરંટ ટ્રાન્સફોર્મરનો સ્ટાન્ડર્ડ રેટેડ સેકન્ડરી કરંટ 5 એમ્પિયર અથવા 1 એમ્પિયર છે। કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ક્લિપ ઓન મીટર તરીકે પણ થાય છે, તેને બીજા શબ્દોમાં ટોંગ ટેસ્ટર પણ કહેવામાં આવે છે। ક્લિપ ઓન મીટર એક પ્રકારનું કરંટ ટ્રાન્સફોર્મર જ છે। ક્લિપ ઓન ટાઈપના મીટરમાં પણ કરંટ ટ્રાન્સફોર્મર અને એ મીટરનું સંયોજન જ હોય છે, જે કોઈ પણ જાતના જોડાણ વગર કંડક્ટરમાંથી કેટલો કરંટ પસાર થાય છે તે દર્શાવે છે। ક્લિપ ઓન મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે વાહક તાર વપરાય છે, જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગ તરીકે ખોલી અને બંધ કરી શકાય તેવી કોર પર વીંટાળેલું
વાઇન્ડિંગ કાર્ય કરે છે. કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ વધારે કિંમતનો કરંટ માપવામાં થાય છે અને સામાન્ય રીતે તે સ્ટેપઅપ પ્રકારનું ટ્રાન્સફોર્મર છે. આમ એમીટરની રેન્જ વિસ્તારવા માટે કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થઈ શકે છે. આકૃતિમાં ક્લિપ-ઓન ટાઈપનું મીટર દર્શાવેલું ક્લિપ-ઓન ટાઈપનું કરંટ ટ્રાન્સફોર્મર દર્શાવેલું છે કે જેની અંદરથી વાહક તાર પસાર થતાં તે વાહક તારમાંથી કેટલા એમ્પિયર કરંટ પસાર થાય છે તે દર્શાવી દેશે. આ વિવિધ પ્રકારના કરંટ ટ્રાન્સફોર્મર અહીં દર્શાવેલા છે. અહીં વિન્ડો ટાઈપ, બાર ટાઈપ, વાઉન્ડ ટાઈપ કરંટ ટ્રાન્સફોર્મર આકૃતિમાં દર્શાવ્યા છે. હવે આપણે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર વિશે સમજીએ. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરને ટૂંકમાં પીટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓછી રેન્જના વોલ્ટમીટર દ્વારા વધારે મૂલ્યના વોલ્ટેજ માપવા માટે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. જે ટ્રાન્સફોર્મર વોટમીટર કે એનર્જી મીટરની પ્રેશર કોઇલની રેન્જ વધારવા માટે વપરાય તેને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર કહે છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર પ્રેશર કોઇલની રેન્જ વધારે છે. એનર્જી મીટરમાં બે કોઇલ હોય છે, કરંટ કોઇલ અને પ્રેશર કોઇલ. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ એનર્જી મીટરની પ્રેશર કોઇલ પીસીની રેન્જ વધારવા માટે પણ થાય છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરને ટૂંકમાં પીટી કહે છે. આમ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે કે પીટી એ હેવી વોલ્ટેજ માપે છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે કે પીટી એ એક પ્રકારનું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. આ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરને હંમેશા ઓછી રેન્જના વોલ્ટમીટર સાથે જોડવામાં આવે છે. આકૃતિમાં ટ્રાન્સફોર્મરનું લાઇન સાથેનું જોડાણ દર્શાવેલું છે. આકૃતિમાં પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર દર્શાવેલું છે. અહીં પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગ છે જે કોર સાથે જોડેલું છે. કોરની બીજી તરફ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું સેકન્ડરી વાઇન્ડિંગ છે જેને ઓછી રેન્જવાળા વોલ્ટમીટર સાથે જોડેલું છે. પ્રાઇમરી વાઇન્ડિંગ, સેકન્ડરી વાઇન્ડિંગ. પ્રાઇમરી વાઇન્ડિંગ તરફ હાઈ વોલ્ટેજ હોય છે. હવે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની રચના જોઈએ. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ પાતળા તારની અને વધારે આંટાની બનેલી હોય છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગને વધારે વોલ્ટેજ સાઇડ સાથે એટલે કે હેવી વોલ્ટેજ લાઇન સાથે પ્રાઇમરી વાઇન્ડિંગને સમાંતર જોડવામાં આવે છે એટલે કે પેરેલલ જોડવામાં આવે છે. પ્રાઇમરી વાઇન્ડિંગમાં તાર અને વધારે આંટા એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગની લંબાઈ વધારે હોવાથી પ્રાઇમરી વાઇન્ડિંગમાં વધુ વોલ્ટેજ પસાર થાય છે. પીટીની પ્રાઇમરી વાઇન્ડિંગને હાઈ વોલ્ટેજ સાઇડ સાથે પેરેલલમાં જોડવામાં આવે છે. પીટીની સેકન્ડરી વાઇન્ડિંગ એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગ જાડા તારની અને ઓછા આંટાની બનેલી હોય છે. આથી પીટીની સેકન્ડરી વાઇન્ડિંગમાં ઓછો વોલ્ટેજ પસાર થાય છે. પીટીની સેકન્ડરી વાઇન્ડિંગમાં ઓછા વોલ્ટેજ પસાર થતો હોવાથી પીટીની સેકન્ડરી વાઇન્ડિંગને ઓછી રેન્જવાળા વોલ્ટમીટર સાથે જોડવામાં આવે છે. પીટીનું રેટિંગ એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું રેટિંગ. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું રેટિંગ પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગના વોલ્ટેજ રેશિયો એટલે કે વોલ્ટેજ ગુણોત્તર વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે 11,000/110ના રેશિયોવાળા પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો અર્થ એવો થાય છે કે પ્રાઇમરી વાઇન્ડિંગને 11,000 વોલ્ટ સાથે જોડવામાં આવે ત્યારે તેના સેકન્ડરી વાઇન્ડિંગમાં 110 વોલ્ટનો વોલ્ટેજ ઉત્પન્ન થશે. ઉદાહરણ બીજું, 66,000/100ના રેશિયોવાળા પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો અર્થ એ થશે કે પ્રાઇમરી વાઇન્ડિંગને 66,000 વોલ્ટ સાથે જોડવામાં આવશે ત્યારે તેના સેકન્ડરી વાઇન્ડિંગમાં 100 વોલ્ટેજ ઉત્પન્ન થશે. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં સામાન્ય રીતે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના રેટેડ પ્રાઇમરી વોલ્ટેજ 0.6 kV, 3.3 kV વગેરે હોય છે. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં સામાન્ય રીતે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના રેટેડ સેકન્ડરી વોલ્ટેજ 100 વોલ્ટ અથવા 110 વોલ્ટ હોય છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું કાર્ય. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સાઇડમાં જ્યારે હાઈ વોલ્ટેજ પસાર થાય છે ત્યારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાં EMF ઉત્પન્ન થાય છે એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઉત્પન્ન થાય છે. આમ વોલ્ટમીટરના રીડિંગ પરથી
અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગના ટ્રાન્સફોર્મેશન રેશિયો જાણવાથી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સાઇડના વોલ્ટેજ શોધી શકાય છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર વાપરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ સાથે હાઈ ટેન્શન અથવા એક્સ્ટ્રા હાઈ ટેન્શન વોલ્ટેજ સપ્લાય જોડવામાં આવે છે. જો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીમાં કોઈ છેડો લૂઝ રહી ગયો હોય તો તેની સેકન્ડરીમાં હાઈ વોલ્ટેજ ઉત્પન્ન થશે. પરિણામે પોટેન્શિયલની સેકન્ડરી વાઇન્ડિંગ સાથે જોડેલા વોલ્ટમીટર અને ઉપકરણો બળી જશે. એટલા માટે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગનો એક છેડો અર્થ કરેલો હોવો જોઈએ. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી ટર્મિનલની એક્રોસમાં લાઇન વોલ્ટેજ જેટલા જ વોલ્ટેજ હોય છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગમાં વોલ્ટમીટર જોડેલું હોય છે અથવા ઓપન સર્કિટની સ્થિતિમાં હોય છે. એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાથે ઓછા મૂલ્યવાળું વોલ્ટમીટર જોડેલું હોય છે અથવા તો તે ઓપન સર્કિટની સ્થિતિમાં હોય છે. સામાન્ય રીતે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર સેલ ટાઈપના હોય છે. હવે આપણે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર વિશે સમજ્યા. હવે આપણે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર વચ્ચેનો તફાવત જોઈએ. તો કરંટ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગને લોડની સિરીઝમાં જોડવામાં આવે છે, જ્યારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગને લોડની પેરેલલમાં જોડવામાં આવે છે. કરંટ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગમાં ફૂલ લાઇન કરંટ વહે છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગમાં લાઇન કરંટ વહેતો નથી, પરંતુ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી ટર્મિનલની વચ્ચે લાઇન વોલ્ટેજ જેટલા જ વોલ્ટેજ હોય છે. કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગ હંમેશા એમ્પિયર મીટર દ્વારા જોડેલી હોય છે અથવા વાયર દ્વારા શોર્ટ સર્કિટ સ્થિતિમાં હોય છે, જ્યારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગ વોલ્ટમીટર દ્વારા જોડાયેલી હોય છે અથવા ઓપન સર્કિટની સ્થિતિમાં હોય છે. કરંટ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગમાં વહેતો કરંટ સેકન્ડરી વાઇન્ડિંગની સર્કિટ કરતાં સ્વતંત્ર છે, જ્યારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં તેની પ્રાઇમરી વાઇન્ડિંગમાં વહેતો કરંટ સેકન્ડરી વાઇન્ડિંગની સર્કિટ પર આધાર રાખે છે. કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ વધારે કિંમતનો કરંટ માપવા માટે થાય છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ વધારે કિંમતનો વોલ્ટેજ માપવા માટે થાય છે. કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ઓછી રેન્જના એમીટર સાથે થાય છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ઓછી રેન્જના વોલ્ટમીટર સાથે થાય છે. કરંટ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી જાડા તારના ઓછા આટાની બનેલી હોય છે, જ્યારે કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી પાતળા તારના વધુ આટાની બનેલી હોય છે. જ્યારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ પાતળા તારની અને વધુ આટાની બનેલી હોય છે, જ્યારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગ જાડા તારની ઓછા આટાની બનેલી હોય છે. કરંટ ટ્રાન્સફોર્મર એ વોલ્ટેજની દ્રષ્ટિએ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એ વોલ્ટેજની દ્રષ્ટિએ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર વચ્ચે આપણે તફાવત સમજ્યા. હવે આપણે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર વચ્ચેની સામ્યતા એટલે કે સમાનતાઓ જોઈએ. કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર બંને ટ્રાન્સફોર્મરનો ઉપયોગ એસી ઇન્સ્ટ્રુમેન્ટની રેન્જ વધારવા માટે થાય છે. તેના ઉપયોગથી મેઝરિંગ સર્કિટ હાઈ વોલ્ટેજ સાઇડથી આઇસોલેટ થાય છે, એટલે કે હાઈ વોલ્ટેજ સાઇડથી અલગ થાય છે. પરિણામે કામકાજ દરમિયાન પણ સલામતી મળે છે. આથી કહી શકાય કે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ પ્રોટેક્ટિંગ ડિવાઇસ તરીકે પણ એટલે કે સલામતીના ઉપકરણ તરીકે પણ કરી શકીએ છીએ. હવે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર સાથે જોડાયેલા થોડાક પ્રશ્નોત્તરી પ્રશ્ન જવાબ. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર કયા કાર્યો કરે છે? ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર મુખ્યત્વે બે કાર્યો કરે છે. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર રેશિયો ઉપકરણ તરીકે કાર્ય કરે છે. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરને કારણે જ આ સ્ટાન્ડર્ડ લો વોલ્ટેજ અને લો કરંટ મીટર અને ઉપકરણનો ઉપયોગ સહેલાઈથી કરી શકીએ છીએ. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર એક અવાહક ઉપકરણ તરીકે પણ વર્તે છે. એક અવાહક સાધન તરીકે વર્તતા ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરને કારણે તે ઇલેક્ટ્રિક ઉપકરણો તેમજ ઇલેક્ટ્રિક કામ કરતા કર્મચારીઓને ઊંચા વોલ્ટેજથી બચાવે છે. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના પ્રકાર કેટલા છે? ક્યાં? ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના બે પ્રકાર છે: કરંટ ટ્રાન્સફોર્મર, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. કરંટ ટ્રાન્સફોર્મર શું છે? કરંટ ટ્રાન્સફોર્મર એટલે વાહક તારમાંથી પસાર થતા ઉચ્ચ મૂલ્યના વિદ્યુત પ્રવાહને માપવા માટે કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. ઉચ્ચ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તેવો વાહક તાર એક વર્તુળાકાર લેમિનેટેડ પડવાળી આયર્ન કોરની વચ્ચેથી પસાર થાય છે. આ વાહક તાર એક આંટાવાળા પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે વર્તે છે. સેકન્ડરી વાઇન્ડિંગ વધારે આંટાની બનેલી હોય છે. સેકન્ડરી વાઇન્ડિંગને આયર કોરની આસપાસ વીંટાળવામાં આવે છે. અહીં ટ્રાન્સફોર્મર
ટ્રાન્સફોર્મેશન ક્રિયાને કારણે સેકન્ડરી વાઇન્ડિંગના વિદ્યુત પ્રવાહનું કરંટનું મૂલ્ય ઓછું થઈ જશે અને તેને સામાન્ય મીટર વડે માપી શકાશે. આ સૂત્ર દ્વારા કરંટ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધી શકાય છે. કરંટ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ IS બરાબર IP ગુણ્યા NPના છેદમાં NS. કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે IS બરાબર IP ગુણ્યા NP છેદમાં NS. અહીં IS એ સેકન્ડરી વાઇન્ડિંગમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ છે. IP એ પ્રાઇમરી વાઇન્ડિંગમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ છે. NP એટલે પ્રાઇમરી વાઇન્ડિંગમાં રહેલા આટાની સંખ્યા છે, જ્યારે NS એ સેકન્ડરી વાઇન્ડિંગમાં રહેલા આટાની એટલે કે ટર્ન્સની સંખ્યા છે. કરંટ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગને ક્યારેય ઓપન સર્કિટની પરિસ્થિતિમાં ન રાખવું જોઈએ. શા માટે? જો કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગને ઓપન સર્કિટ એટલે કે ખુલ્લી રાખવામાં આવશે તો તેમાં સેકન્ડરી વાઇન્ડિંગમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. આથી પ્રાઇમરી વાઇન્ડિંગ દ્વારા કોરમાં ઉત્પન્ન થતા ફ્લક્સનો વિરોધ કરતું ફ્લક્સ સેકન્ડરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થશે નહીં. આ કારણે કોરમાં ઓવરહીટિંગ પેદા થશે, એટલે કે કોર વધારે પડતી ગરમ થશે, જે બળી જવાની શક્યતા રહેશે અને કોરને નુકસાન જશે. આ ઉપરાંત સેકન્ડરી વાઇન્ડિંગને ઓપન રાખવાથી સેકન્ડરી વાઇન્ડિંગના વોલ્ટેજ અત્યંત વધી જશે. આથી સેકન્ડરી વાઇન્ડિંગ અને તેની સાથે જોડેલા મીટર કે ઉપકરણો બળી જશે. આમ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગને ક્યારેય પણ ખુલ્લી એટલે કે ઓપન સિચ્યુએશનમાં રાખવી જોઈએ નહીં. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર શું છે? પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર ઉચ્ચ મૂલ્યના અલ્ટરનેટિંગ વોલ્ટેજને માપતું ઉપકરણ છે. PT એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એક પ્રકારનું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. PTની સેકન્ડરી વાઇન્ડિંગના આટાની સંખ્યા ઓછી હોય છે. ઉચ્ચ મૂલ્યના વોલ્ટેજવાળા વાહક તારને પોટેન્શિયલની પ્રાઇમરી વાઇન્ડિંગ સાથે જોડવામાં આવે છે, જ્યારે ઓછા મૂલ્યના વોલ્ટમીટરને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગ સાથે જોડવામાં આવે છે. ટ્રાન્સફોર્મર રેશિયો પ્રમાણે વોલ્ટમીટર પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજને અનુરૂપ રીડિંગ દર્શાવશે. PTના પાવર રીડિંગ ઓછા હોય છે, એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના પાવર રીડિંગ ઓછા હોય છે, કારણ કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગ સાથે લોડ તરીકે ફક્ત વોલ્ટમીટર જ જોડેલું હોય છે. આ સૂત્ર દ્વારા આપણે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ શોધી શકીએ છીએ. તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજ VP બરાબર VS ગુણ્યા NPના છેદમાં NS. VP બરાબર VS ગુણ્યા NPના છેદમાં NS. VP બરાબર પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજ, VS બરાબર સેકન્ડરી વાઇન્ડિંગના વોલ્ટેજ, NP બરાબર પ્રાઇમરી વાઇન્ડિંગમાં રહેલા આટાઓની સંખ્યા, જ્યારે NS બરાબર સેકન્ડરી વાઇન્ડિંગમાં રહેલા આટાની સંખ્યા. હવે આપણે મિત્રો દાખલા જોઈએ. કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરને લગતા દાખલા જોઈએ. દાખલો પહેલો. એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગમાં વહેતો કરંટ 500 એમ્પિયર છે. 500 એમ્પિયર છે. તેના પ્રાઇમરી વાઇન્ડિંગના આટાની સંખ્યા 50 છે, જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગના આટાની સંખ્યા 1000 છે. તો સેકન્ડરી વાઇન્ડિંગમાં વહેતો વિદ્યુત પ્રવાહ શોધો. અહીં આપણને રકમમાં આપેલું છે તે આપણે લખીએ. જોઈએ. પ્રાઇમરી વાઇન્ડિંગના આટાની સંખ્યા NP બરાબર 50, સેકન્ડરી વાઇન્ડિંગના આટાની સંખ્યા NS બરાબર 1000. પ્રાઇમરી વાઇન્ડિંગમાં વહેતો કરંટ IP બરાબર 500 એમ્પિયર. સેકન્ડરી વાઇન્ડિંગમાં વહેતો કરંટ IS બરાબર કેટલા? તો સૂત્ર કરંટ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગમાં વહેતો કરંટ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગમાં વહેતો વિદ્યુત પ્રવાહ શોધવા માટેનું સૂત્ર IS બરાબર IP ગુણ્યા NPના છેદમાં NS. IS બરાબર 500 ગુણ્યા 50ના છેદમાં 1000. આથી IS બરાબર 25 એમ્પિયર. સેકન્ડરી વાઇન્ડિંગમાં વહેતો પ્રવાહ 25 એમ્પિયર છે. હવે દાખલો બીજો. એક ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગમાં રહેલા આટાની સંખ્યા 1000 છે, જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગમાં રહેલા આટાની સંખ્યા 25 છે. પ્રાઇમરી વાઇન્ડિંગમાં આપવામાં આવતા રેટેડ વોલ્ટેજ 400 વોલ્ટ છે. તો સેકન્ડરી વાઇન્ડિંગનો વોલ્ટેજ તથા ટ્રાન્સફોર્મેશન રેશિયો શોધો. અહીં પ્રાઇમરી વાઇન્ડિંગમાં આટાની સંખ્યા NP બરાબર 1000, સેકન્ડરી વાઇન્ડિંગમાં આટાની સંખ્યા NS બરાબર 25, પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજ VP બરાબર 400 વોલ્ટ, સેકન્ડરી વાઇન્ડિંગના વોલ્ટેજ VS બરાબર કેટલા? આથી સૂત્ર મુજબ
વીએસ બરાબર વીપી ગુણ્યા એનએસ છેદમાં એનપી. વીએસ બરાબર વીપીનું કિંમત 400 છે, વીપી બરાબર 400. એનએસ બરાબર 25 છે, એનએસ બરાબર 25. એનપી બરાબર પ્રાઇમરી વાઇન્ડિંગના આટાની સંખ્યા 1000, એનપી બરાબર 1000. આથી આપણને જવાબ મળશે વીએસ બરાબર 10 વોલ્ટ. સેકન્ડરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતો વોલ્ટેજ 10 વોલ્ટ છે. હવે ટ્રાન્સફોર્મેશન રેશિયો કે બરાબર એનએસના છેદમાં એનપી બરાબર વીએસના છેદમાં વીપી બરાબર 10/400. વીએસ બરાબર 10, વીપી બરાબર 400. આથી 10/400 બરાબર 1/40. તેથી કે બરાબર 1/40. આકૃતિમાં અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર દર્શાવેલા છે. આ આપેલ આકૃતિમાં કરંટ ટ્રાન્સફોર્મરનું સબસ્ટેશનમાં જોડાણ કઈ રીતે કરવામાં આવે છે તે દર્શાવેલું છે. આ પણ એક કરંટ ટ્રાન્સફોર્મર છે કે જેમાં વચ્ચેથી વાહક તાર પસાર કરવામાં આવે ત્યારે તે કોઈપણ જાતના જોડાણ વગર વાહક તારમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેનું મૂલ્ય દર્શાવે છે. આ 132 કેવી કરંટ ટ્રાન્સફોર્મર છે. સબસ્ટેશનની અંદર કરંટ ટ્રાન્સફોર્મર. તેત્રીસ કેવી કરંટ ટ્રાન્સફોર્મર. 36 કેવી લાઈવ ટેન્ક કરંટ ટ્રાન્સફોર્મર. સિરીઝ સ્પ્લિટ કોર કરંટ ટ્રાન્સફોર્મર. અત્યારે આધુનિક પ્રકારના કરંટ ટ્રાન્સફોર્મર હવે આકૃતિમાં દર્શાવ્યું છે. રિંગ ટાઈપ સિરીઝ પીવીસી ઇન્સ્યુલેટેડ કરંટ ટ્રાન્સફોર્મર. ટોરોઇડલ કરંટ ટ્રાન્સફોર્મર. આ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે જે 33 કેવી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે. આ પણ એક પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે. કપલિંગ કેપેસિટર પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર સબસ્ટેશનમાં આ રીતે જોડવામાં આવેલા હોય છે. ઓઇલ ફિલ્ડ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર આ પણ એક પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે. ફિલામેન્ટ ટાઈપ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. આ લો ફ્રીક્વન્સી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે. આ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ છે. તો મિત્રો આજે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર વિશે માહિતી મેળવી. એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના પ્રકાર, તેની રચના, તેના કાર્યો, તેના ઉપયોગો, તેને વાપરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ, તેનો તફાવત, ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરની સામ્યતા, ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરનો તફાવત, આ બધું આજના લેસનમાં જોયું. અહીં હું મારો ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરનો ટોપિક પૂરું કરું છું. આભાર.